નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। વાડી વિસ્તારમાં વીજ જોડાણ આપવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી। વાડી વિસ્તારમાં હવેથી 6 kVનું સિંગલ ફેઝ અને વીજ જોડાણ માત્ર ફિક્સ ચાર્જથી જ મળશે। નવા વીજ જોડાણ માટે હવે KW આધારિત ફિક્સ ચાર્જ જ ભરવાનો રહેશે। નોન ટ્રાયબલ વિસ્તારમાં 10 મકાનોના જૂથને પણ જ્યોતિગ્રામ ફિગરમાંથી વીજ જોડાણ આપવામાં આવશે। તો તેને લઈને સમાચાર સામે આવ્યા છે। નવા વીજ જોડાણ માટે હવેથી KW આધારિત ફિક્સ ચાર્જ જ ભરવાનો રહેશે। રાજ્ય સરકારનો આ મહત્વનો નિર્ણય સામે આવ્યો। તો આજ મુદ્દે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે જોડાયા છે। સોનલ, વીજ જોડાણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો, શું કહેશો? જી લવલીન, ગામતળની વાડી વિસ્તારમાં જે લોકો વસવાટ કરતા હોય તેવા પરિવારોના હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તે અંતર્ગત વીજ જોડાણો આપવાની જે સર્વગ્રાહી નીતિ છે તેના નિયમોમાં 3 મહત્વના ફેરફાર કરાયા છે અને તે ફેરફાર એ છે કે ગામતળની બહાર જે પરિવારો વસી રહ્યા છે તેમને હવેથી 6 કિલોવોટ સુધીનું સિંગલ ફેઝ વીજ જોડાણ માત્ર ફિક્સ ચાર્જ ભરીને મળી શકશે। સાથે જ ગામતળની બહાર આવેલા સરકારના જાહેર યુનિટ અથવા તો વિવિધ એકમોને જે અપાય છે નવા વીજ જોડાણ, તેમાં હવે માત્ર કિલોવોટ આધારિત ફિક્સ ચાર્જ જ ભરવાનો રહેશે। આ ઉપરાંત ગામતળની બહાર જે નોન ટ્રાયબલ વિસ્તાર છે ત્યાં અગાઉ એવી નિયમ હતો કે જે 15 મકાનોનું જૂથ હોય તેને જ જે વીજ જોડાણ છે તે મળી શકતું હતું, પરંતુ હવે તે નિયમમાં ફેરફાર કરી 15 મકાનોના જૂથને બદલે 10 મકાનોના જૂથને પણ હવે જ્યોતિગ્રામ ફીડરમાંથી વીજ જોડાણ અપાશે તેવો જે ફેરફાર છે તે કરાયો છે। આ 3 જે મહત્વના ફેરફાર છે તે વાડી વિસ્તારમાં રહેતા પરિવારો છે તેમના માટે થઈને કરવામાં આવ્યા છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વીજ જોડાણ લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી।